સિમ્પલ એનર્જીએ ગુજરાતમાં પ્રવેશની સાથે સુરતમાં તેનું પ્રથમ સ્ટોરની સાથે પશ્ચિમ ભારતમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ મજબૂત બનાવી રહ્યું છે. નેક્સ્ટ જનરેશન સિમ્પલ સ્ટોર 2.0 ઇવાન્તા ઓટો LLPની સાથે સહયોગમાં શરૂ કરવામાં આવેલા આ સિમ્પલ સ્ટોરે 1000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જેમાં 3S સેલ્સ સર્વિસ અને સ્પેર્સની સુવિધા ગ્રાહકોને મળશે. સંપૂર્ણ સાધનોથી સજ્જ આ 1000 ચોરસ ફૂટની સર્વિસ સેન્ટરે ગ્રાહકોને એક સરળ અનુભવ અને આફ્ટર સેલ સર્વિસ પૂરી પાડશે. આ સ્ટોર સિમ્પલ એનર્જીની નવી રિટેલ ડિઝાઇનરે રજૂ કરેલ છે, જે કંપનીના ગ્રાહકોના અનુભવ नीति साथे आगामी विकास નું प्रतिनिधित्व करे छे. जी मेरा नाम श्रेष्ठ मिश्रा है. मैं बैंगलोर स्थित सिंपल एनर्जी प्राइवेट लिमिटेड इलेक्ट्रिक व्हीकल R&D और मैन्युफैक्चरिंग कंपनी का को फाउंडर हूँ. हमारी कंपनी ने गुजरात में हमारा पहला स्टोर सूरत में चालू किया है. हमारी कंपनी इलेक्ट्रिक स्कूटर्स और उससे जुड़ी टेक्नोलॉजी, बैटरी, मोटर और हार्डवेयर, सॉफ्टवेयर सब कुछ बनाती है. हमारे प्रोडक्ट में आपको 115 किलोमीटर प्रति घंटे की टॉप स्पीड के साथ साथ 400 किलोमीटर तक की रेंज मिल जाती है और प्लस उसके साथ साथ 50,000 किलोमीटर तक की वारंटी मिल जाती है. तो आज के टाइम में जहां लोगों को ये प्रॉब्लम होती है रिलायबिलिटी की, हमारा प्रोडक्ट रिलायबिलिटी के साथ साथ परफॉर्मेंस और माइलेज की प्रॉब्लम एक साथ सॉल्व करता है. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આહ્વાન કર્યું કે ખરેખર ડીઝલ બચાવવું જોઈએ, પેટ્રોલ બચાવવું જોઈએ અને આ આંતરિક લેવલે જે બધી સમસ્યાઓ ઊભી થઈ છે એના હિસાબે ઇલેક્ટ્રિક બાઇક પર તરફ આજે લોકો વળી રહ્યા છે. અને બીજા નંબરમાં ઇલેક્ટ્રિક બાઇકથી એટલો બધો બેનિફિટ થાય છે કે તમે ડીઝલ પેટ્રોલનો જો ખર્ચનો તમે હિસાબ કરો ને તો 1-1.5 વર્ષની અંદર તમારી બાઇક ફ્રીમાં થઈ જાય છે. એટલે આપના માધ્યમથી હું તમામ જનતાને આહ્વાન કરું છું કે ખરેખર ઇલેક્ટ્રિક બાઇક વાપરવી જોઈએ.